ઘણીવાર આપણા સત્કર્મ ઓછા હોય પણ કોઈ ભગવતીના સંગમાં રહેતા હોઈએ ને તો આપણા પર પણ કૃપા થઈ જાય. કારણ કે ઠાકોરજી જ્યારે પધારે કૃપા કરવા માટે ત્યારે એ પછી ભેદ નથી કરતા કે આના નિમિત્તે આવ્યો તો આના પર જ કૃપા કરો, પછી તો બધા પર કૃપા થાય. એટલે આપણે ત્યાં કહીએ ને કે સત્સંગમાં વૈષ્ણવની વચ્ચે બેસીને પાઠ કરવા, વૈષ્ણવની સાથે ભેગા મળીને મનોરથ કરવા. કારણ કે આપણી લાયકાત નથી, પણ સત્સંગમાં 100 જણા બેઠા હોય એમાં કોઈ એક ભગવદી હોય અને ઠાકોરજી એના પર કૃપા કરવા આવે તો આપણા પર પણ કૃપા થઈ જાય. તો તાનપુરાના તાર જેવું છે. એમ કહેવાય કે તાનપુરા રૂમમાં પડ્યા હોય અને એક તાનપુરાનો તાર હલાવ તો આપમેળે બીજા તાનપુરા વાગવા લાગે. એમ પ્રભુ ક્યાંક કોઈના પર કૃપા કરવા આવે તો આપણો નંબર લાગી જાય. એટલે ભગવદીઓના સંગમાં રહેવું, એના સાનિધ્યમાં રહેવું. ઉત્તરા ઉપર કૃપા કરી, કારણ કે રોહિણીજીના અંશરૂપ છે. એમ કહે ભગવદી આ છે અને એના કુખમાં આ જીવ છે તો ભગવાન ભક્તોના વંશની પણ કૃપા કરે છે. પ્રભુએ રક્ષા કરી છે. પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે અને જ્યાં કુંતાજી ને જાણ્યું કે પ્રભુ આવી કૃપા કરી છે, જો ઠાકોરજી કૃપા કરે પણ કહેવે નહીં, આપણને ખબર ન પડવા દે કે કૃપા કરનારા ઠાકોરજી હતા. આ તો વૈષ્ણવે જાગૃત રહેવું જોઈએ કે પ્રભુ જ મારા ઉપર કૃપા કરે છે. કુંતાજીને ખબર પડી અને પ્રભુ નક્કી કર્યું કે આટલા સમયથી હું અહીંયા છું હસ્તિનાપુર, દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, હવે હું દ્વારિકા જાઉં. પ્રભુ જવા માટે તૈયાર થઈ રહ્યા છે. બધા મનાવે છે કે રોકાઈ જાઓ, પ્રભુ ન જાઓ. પણ પ્રભુ તૈયારી કરી રહ્યા હતા અને રથ પર જ્યાં બિરાજવા જાય ત્યાં દૂર એક સ્ત્રીને જોઈ. શ્વેત સાડી પહેરીને ઉભેલી એ સ્ત્રી ધીમે 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 નિકટ આવી અને પ્રભુએ જોયું આ તો કુંતા મૈયા છે. નિકટ આવ્યા કુંતાજી અને પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા ગયા અને પ્રભુ 2 ડગલા પાછળ હટી ગયા. અરે ફઈબા, આ શું કરો છો? માં, માસી અને ફોઈ આ તો ત્રણેય સમાન આદરણીય કહેવાય, માં તુલ્ય કહેવાય. તમે મારા ફોઈ છો ને તમે મને પગે લાગો છો? પ્રભુ કહે અરે આપ વડીલ છો, મારે આપને નમસ્કાર કરવા જોઈએ, મારે આપને ચરણોને અડવા જોઈએ અને આપ મને કરો એ યોગ્ય ન કહેવાય. કુંતાજી કહે કોઈ લૌકિક સંબંધે આજે હું સામે નથી ઊભી, ભક્ત અને ભગવાનના સંબંધે સામે ઊભી છું. અને એક ભક્તનો અધિકાર છે ભગવાનને વંદન કરવાનો. પ્રભુએ નાટક કરવાનું બંધ કરી દીધું. બહુ છેતરી લીધા અમને. અરે આપ એવી રીતે નાટક કરો છો કે અમારા જેવા મૂળ લોકો મોહિત થઈ જાય, આપને સાધારણ મનુષ્ય સમજવા લાગે. પણ આપ સાધારણ નથી. નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ત્વમેવ આદ્યમ પુરુષમ. આપ કોઈ સાધારણ પુરુષ નથી, આદિ પુરુષ છો, બ્રહ્માના પિતા છો. અમારી બુદ્ધિ લૌકિક છે, આપ લૌકિક નથી. ઘણીવાર ભગવત તત્વો લૌકિક નથી હોતા, આપણી બુદ્ધિ એના માટેની લૌકિક હોય છે અને એટલા માટે લૌકિક જેવું ભાસવા લાગે. અને જ્યારે અલૌકિક તત્વોમાં લૌકિક બુદ્ધિ થાય ત્યારે સાવધાન થઈ જવું જોઈએ કે મારી બુદ્ધિમાં લૌકિકતાનો વિચાર આવ્યો જ કે ક્યારે પણ અલૌકિક તત્વ એટલે કે પ્રભુનું લીલા પરિકર, પ્રભુ સંબંધી વસ્તુઓ, પ્રભુની કથા, જે જે ભગવત સંબંધી છે એમાં ક્યારે પણ લૌકિક વિચાર નહીં કરો. ઠાકોરજીની લીલા અને કથાને પણ સાંભળતા હોઈએ એમાં પણ ક્યારે લૌકિક બુદ્ધિ નહીં વાપરવી, કારણ કે આ બધું લૌકિકતાથી પર છે. લૌકિકતાની ગંધ માત્ર પણ એમાં નથી. એટલે લૌકિક બુદ્ધિનો અલૌકિક કાર્યમાં ક્યારે વિચાર નહીં કરવો, એ વાપરવી. બને તો ભગવત કોઈને ત્યાં પણ ઠાકોરજી નિમિત્તે ગયા હોઈએ ને ત્યાં પણ લૌકિક વ્યવહારની અપેક્ષા કે આશા નહીં રાખે. કોઈના ઘરે સત્સંગ હોય ને તમે જાઓ, લો એને ત્યાં ગયા ને આપણને તો બેસવાની ખુરશી એ ના આપી. લો આપણે તો જેની હવેલી એ ગયા ત્યાં તો આપણને ચાનું ના આપ્યું, ચા પીવા આવ્યા હતા. લો પેલા મંદિરે ગયા ત્યાં તો આપણને બેસા આવકારે. એટલે ત્યારે જ્યારે પણ ક્યાંક પણ અલૌકિક કાર્ય માટે અલૌકિક સ્થાને ગયા હો, પ્રભુ નિમિત્તે ગયા હો, ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા ન રાખો.
કારણ કે જ્યારે તમે લૌકિકતાની આશા રાખો છો ત્યારે ત્યાં ધીમે ધીમે વાતાવરણ લૌકિકતા, પછી પેલાને શું થાય, જેને ત્યાં સત્સંગ એને નહીં પૂછીએ તો ખોટું લાગશે, આવો બેન આવો ભાઈ બેસો, એટલે જેને સત્સંગ રખાયો એ પોતે તો સત્સંગ કરી જ ના શકે, એ તો બધાને સાચવવામાં જ ટાઈમ પૂરો થઈ જાય. જેને ત્યાં પણ ભગવત નિમિત્તે જાઓ, ભગવત કાર્ય નિમિત્તે જાઓ, ત્યાં એને આપણને સાચવવાની ચિંતા ન થાય એ રીતે જાઓ. ખૂણો ગોતીને બેસી જવાનું, પણ પ્રભુને છોડીને એનું મન આપણામાં ન આવે એની સાથે. એટલે જ કોઈની ભક્તિમાં પણ વિક્ષેપ નહીં કરો. આપણે તો ત્યાં સુધી કહ્યું છે કે ઠાકોરજીની આગળ કોઈ કીર્તન ગાતું હોય ને તો એની વચ્ચેથી નહીં નીકળવું, કારણ કે પ્રભુમાંથી એનું ધ્યાન આપણામાં જાય. ભક્તિમાં પણ કોઈને વિક્ષેપ કરાવવો એ પણ દોષ છે. બને તો કોશિશ કરો, તમારા ઘરે પણ કોઈ સેવા કરતું હોય ને તો બને તો તમારા લૌકિક કાર્ય નિમિત્તે એની સેવા છૂટે, બને એટલું ઓછું કરવું. કદાચ કોઈ સેવામાં હોય ને તમે મોડા ઉઠ્યા ને એમ થયું કે ચા બનાવો, તો એક દિવસ જાતે બનાવી લેવી, પણ સેવા છોડીને એને ચા બનાવવા આવવું પડે. થોડીક જો સેવામાં સહાયક થઈ જઈએ તો આપણી સેવા અજાણતામાં પહોંચી જાય. કોઈ પણ ભગવત કાર્યમાં હોય, જો આપણે ત્યાં આટલી વસ્તુને તોડાવવી એને દોષ કર્યો છે. એકાંત ભંગ, ભોજન ભંગ, ભજન ભંગ, નિંદ્રા ભંગ, આ એકદમથી ન કરાય. કોઈ એકદમ સૂતું હોય ને ત્યારે આપણે ત્યાં એ રિવાજ નથી કે એકદમથી જગાડવું, એટલે આપણે ત્યાં ધીમે રહીને અવાજ કરે કે એના પગ હલાવે કે એમ કરી અને ધીમે રહીને એની નિંદ્રા ભંગ કરાય. બાકી જરૂર ન હોય તો કોઈને એકદમથી નિંદ્રા ભંગ ન કરાવે. એકાંત ભંગ, કોઈ એકાંતમાં કંઈક બેસીને ચિંતન કરી રહ્યું છે, વિચારી રહ્યું છે, તો લોકો આમ ખોખારો ખાઈને જતા નહીં, કે એકદમથી એનો એકાંત ભંગ નહીં કરો કે ચોકી જાય એવું નહીં કરો. ભોજન ભંગ, કોઈ ભોજન કરવા બેઠું હોય અને એને એકદમથી જો જરૂરી ન હોય બહુ જ, તો એ જમતો જમતો અડધું છોડીને ઊભો થાય એવું ક્યારેય નહીં કરવું. ભોજન ભંગ પણ અપરાધ કયો છે, દોષ કયો છે. નહીં તો ઘણી વાર એમ થાય કે એમ તો હાથમાં ના આવતા પણ જમવા બેસે ને ત્યારે આખા દિવસનું સંભળાવી દે, કારણ કે એમ તો હાથમાં આવે નહીં. ભોજન ભંગ એ પણ દોષ છે. એમ ભજન ભંગ એ પણ અવિવેક છે. કોઈ ભક્તિ કરી રહ્યું હોય, કોઈ માળા ફેરવતું હોય, કોઈ સેવામાં હોય, કોઈ પાઠમાં હોય, બને તો કોશિશ કરો કે આપણા થકી એના ભજનમાં ભંગ ન પડે, પ્રયાસ કરવો જોઈએ. ઘણી વાર બધું સંભવ ન હોય, પણ માણસની અંદર વૃત્તિ જાગૃતિ હોવી જોઈએ કે હમણાં ઠાકોરજીની સેવામાં છે, મારા લૌકિક કાર્ય માટે મારે વિક્ષેપ નથી કરવો, પ્રભુને શ્રમ નથી આપવો. જો હું તો હંમેશા કહું, તમે ભાગ્યશાળી હો, એ વ્યક્તિ નસીબવાળો છે કે જેના ઘરમાં કોઈ ઠાકોરજીને યાદ અપાવનારું તમને છે. એ વ્યક્તિ ભાગ્યશાળી છે કે જેના ઘરમાં ભગવત સેવાનું વાતાવરણ છે, ત્યાં ઠાકોરજીની સેવા, કીર્તન, પાઠ આ બધું થાય છે. ઉતાવળે ઓફિસ જતા હોય એકાદશીના દિવસે અને પાછળથી અવાજ આવે કે આજે 11 છે, દંડવત કરીને તો જાઓ. જો આવો અવાજ ઘરે આવતો હોય ને તો સમજો તમે નસીબવાળા છો. ઉતાવળે ભાગતા હોય ને કોઈ કે અરે આજે આ ઉત્સવ છે, દંડવત કરીને તો જાઓ, આવું જો કોઈ ટોકનારું ઘરમાં હોય તો પોતાને ભાગ્યશાળી માનજો કે તમારા લૌકિક જીવનમાં તમને કોઈ ઠાકોરજી યાદ અપાવનારું ઘરમાં છે. નહીં તો ભટકાવનારા ને ફેરવનારા તો લોકો ખૂબ મળે, પણ આપણા ઘરને મંદિર બનાવનારું કોઈ પાત્ર છે તો તમે નસીબવાળા છો કે તમને તમારા લૌકિકતાની વચ્ચે પણ કોઈ પ્રભુનું સ્મરણ કરાવે છે. તો જે વાત કરી રહ્યા છીએ, સુખના અંતમાં, દુઃખના અંતમાં અને દેહના અંતમાં ભીષ્મજી, અને અહીંયા કુંતાજી સ્તુતિ કરે છે અને કહે છે નમસ્તે પુરુષમ ત્વાદ્યમ, તમે તો આદિ પુરુષ છો. પ્રકૃતે પરમ, બ્રહ્માજી પણ પ્રકૃતિને આધીન છે. સમય થાય ત્યારે બ્રહ્માજી પણ સમાપ્ત થઈ જાય છે, કારણ કે એ પણ ઈશ્વર કોટીમાં નથી આવતા, કારણ કે એમનો પણ સમાપન છે. જેમ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 3 દેવ કહીએ છીએ આપણે, વિષ્ણુ અને શિવ શાશ્વત છે, પણ બ્રહ્માજીનો સમયાંતરે લય અને સર્જન છે. ભાગવતજીમાં જો ચર્ચા જશો તો જ્યારે સૃષ્ટિનું સર્જન કરવું હોય ત્યારે ભગવાનના નાભી કમળમાંથી કમળમાંથી બ્રહ્માજી પ્રગટે અને પછી ભગવદ આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન થાય. ભગવાનની સૃષ્ટિ અને બ્રહ્માજીની સૃષ્ટિમાં ફરક એ છે કે ભગવાન પોતાનામાંથી સર્જે છે
અને બ્રહ્માજીને સાધનો ભગવાન આપે છે અને પછી સૃષ્ટિનું સર્જન થાય છે. આમ પ્રકૃતે પરમ, આપ તો ઘટઘટની જાણનારા છો, દરેકના હૃદયની જાણનારા છે. પ્રભુ, માયામાં ફસાયેલા અમે લોકો, જેમ માયાથી મોહિત થયેલો જીવ કોઈ નાટક જોવા ગયો હોય અને નાટકમાં કોઈ દ્રશ્ય ચાલતું હોય, કોઈ રડવાનું દ્રશ્ય ચાલતું હોય તો માણસ રડવા લાગે, હસવાનું ચાલતું હોય તો હસવા લાગે, પણ ભૂલી જાય કે આ તો નાટક ચાલી રહ્યું છે. આ કઈ સાચું થોડી છે. નાટક જે ટકે નહીં એ જ નાટક. આપણે ભલે એમ કહીએ કે સિરિયલ, પણ એમાં રિયલ જેવું કઈ હોતું નથી, બધું ફેક જ હોય છે. પણ માણસ એવો મુગ્ધ થઈ જાય કે ત્યાં વહુ રડતી હોય તો આને આંસુ આવી જાય, પણ પોતાની ઘરે વહુ રડતી હોય એની ચિંતા ના હોય. પ્રભુ, અમે પણ એવા જ છીએ. આપ મનુષ્ય બનીને આવો ને ત્યારે જે નાટક કરો ત્યારે અમે પણ આપને સાધારણ મનુષ્ય જેવા ગણી લઈએ છીએ, પણ આપ સાધારણ નથી. કુંતાજી સ્તુતિ કરતા કરતા પ્રભુના એક એક ઉપકારોને યાદ કરે છે કે પ્રભુ, ક્યાંથી આપે અમારી રક્ષા કરી છે. ક્યારે પણ ઠાકોરજી આગળ ઉભા રહીને પ્રભુના ઉપકારોને તમે વાગોળ્યા? બને તો કોશિશ કરજો, જ્યારે રોજ ઠાકોરજી આગળ ઉભા હો ત્યારે બે હાથ જોડીને આજ સુધી પ્રભુએ કેવા કેવા ઉપકારો કર્યા. આપણે તો જે વસ્તુ નથી મળી એ ફરિયાદો જ કરવા ઉભા હોઈએ છીએ કે આ નથી મળ્યું, આ ન થયું, પેલું ન થયું, આ વિચાર્યું હતું એ ન થયું. પણ જે મળ્યું એને ઠાકોરજી આગળ ક્યારે વાગોળતા નથી. વિશાળ મહાજ્ઞ કુંતાજી તો કહે છે, આપે ક્યાંથી અમને બચાવ્યા છે. એ વિશ્વાળા ભોજનથી, એ લાક્ષાગૃહમાં, એ વનવાસ સમયે કેવી જગ્યાએ ચીર ખેંચાતા હતા ત્યારે દ્રૌપદીની લાજ બચાવી. કુંતાજી એક એક ઘટનાઓને વીણીને યાદ કરે છે. જો આપ ન હોત તો આજે પાંડવો ન હોત, અમે લોકો ના હોત. પ્રતિ પલ આપ અમારી સાથે રહ્યા છો, આપ અમારી આગળ રહ્યા છો. કેટલી ઘટનાઓ ઘટી છે મહાભારતમાં. તો એક ઘટનાઓમાં તમે જુઓ, જો ભગવાન ન હોત તો મહાભારતનું યુદ્ધ કઈ પાંડવો જીતી ન શક્યા હોત. તમે જો આમ ગણતરી કરવા જાઓ, જેમ મેચિસ હોય એમાં લોકો પ્રિડિક્શન કરે ને, અનુભવી કોમેન્ટેટર હોય બધા પ્રિડિક્ટ કરે કે આમાં આ ખેલાડીઓ છે એટલે આ ટીમને જીતવાની વધારે સંભાવનાઓ છે અને આ ટીમના ચાન્સીસ આટલા છે. એમ કદાચ તમે કૌરવ ને પાંડવની સેનામાં તમે જો યોદ્ધાઓને જુઓ અને પ્રિડિક્ટ કરવા જાઓ તો એમ જ લાગે કે કૌરવ જ જીતશે. જે મોટા યોદ્ધાઓ કૌરવો પાસે છે એવા કેવા પાંડવો પાસે છે. અને એમાં પણ અશ્વત્થામા ચિરંજીવી, કૃપાચાર્ય ચિરંજીવી, ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન, દ્રોણાચાર્ય જેની પાસે વિદ્યા ભણ્યા છે જેને કોઈ મારી ન શકે. આવા તો ચિરંજીવીઓ સામે પક્ષે છે. અને એમાં પણ 100 કૌરવો અને આટલી મોટી સેના, ક્યાં 11 અક્ષોહિણી સેના અને ક્યાંક 7 અક્ષોહિણી સેના. તમે ગણવા જાઓ બળ પ્રમાણે, યોદ્ધા પ્રમાણે, તો પાંડવો જીતે એવી કોઈ સંભાવના નથી. પણ વિજય સંખ્યામાં નથી હોતો, વિજય એનો થાય છે જેના પક્ષે ભગવાન હોય છે. એટલે જીવનમાં પણ જ્યારે પણ તમે જીવનમાં કોઈ પણ સંઘર્ષ આવે ત્યારે હંમેશા પોતાની બાજુમાં ચકાસતા રહેજો, ભગવાન મારી જોડે છે કે નહીં, પ્રભુને મેં સાથે રાખ્યા છે કે નહીં. વિજય એનો જ હોય છે. અને નિશ્ચિત છે, એમ જ લાગે કે જાણે કૌરવ જીતશે, પણ વિજય પાંડવોનો થયો છે, કારણ કે ભગવાન સાથે છે. અહીંયા કુંતાજી એક ઘટનાઓને યાદ કરતા કહે છે કે પ્રભુ ક્યાંથી અમને બચાવ્યા. એ વનવાસ સમયે જ્યારે દુર્વાસા મુનિને બધાને મોકલ્યા છે અને કૌરવ પાંડવો પાસે વનવાસ સમયે પાત્ર હતું, અને એ પાત્ર અક્ષય પાત્ર જેને કહેવાય, એને કહેવાય કે દ્રૌપદી એમાં જમી લે પછી એમાંથી અન્ન ન નીકળે, બાકી જેટલું માંગો એટલું અન્ન નીકળે. અને દ્રૌપદીએ જમી લીધું અને ત્યારે ઋષિઓને મોકલ્યા કે હવે પાંડવોને ત્યાં ભોજન કરવા જાઓ. અને થયું કે ભોજન નહીં મળે એટલે શ્રાપ લાગશે. અને અહીંયા દ્રૌપદીએ જમી લીધું છે અને આવ્યા છે દુર્વાસા ઋષિ પોતાના 1000 શિષ્યોને લઈને કે અમે સ્નાન કરીને આવીએ છીએ તમારે ત્યાં ભોજન કરવા આવીએ છીએ. પાંડવો ચિંતામાં પડ્યા કે જો ભોજન નહીં મળે તો શ્રાપ આપી દેશે, સમાપ્ત થઈ જઈશું, શું કરવું. અને ચિંતામાં જ્યારે ભગવાને જોયા, પૂછ્યું શું થયું, આખી ઘટના કહ્યું કે પેલું પાત્ર મને બતાવો. અરે દ્રૌપદીએ જમી લીધું, હવે એમાંથી કાંઈ નહીં નીકળે. કે ભલે કાંઈ ન નીકળે, મને તો બતાવો. અને જ્યાં પાત્ર લઈને આવ્યા તો જોયું એમાં એક ચોખાનો દાણો હતો.
અને ભગવાને ભાતનો દાણો લઈ પોતાના મોઢામાં મૂક્યું અને ઓડકાર ખાધી તો બધા ઋષિઓને ઓડકાર આવવા લાગી. બધા તૃપ્ત થઈ ગયા અને બોલાવા આવ્યા, ચાલો ભોજન કરવા, અને બધા ભાગ્યા. અરે જગ્યા ક્યાં છે, આ તો ઓડકાર આવી ગયું, પેટ ભરાઈ ગયું છે, હવે અમને ભોજન ના જોઈએ. કેટલી ઘટનાઓ સાથે રહેલી છે જ્યાં જ્યાં પ્રભુએ એમની રક્ષા કરી છે. અને કુંતાજી એ એક એક ઘટનાઓને યાદ કરતા પ્રભુની આગળ કહે છે, ઉપકાર તમારા અરે રે ઓ શ્રી બાબા, વારે વારે ઓ શ્રીજી બાબા. ઉપકાર તમારા. વૈષ્ણવો, તમે પણ તમારા જીવનની ઘટનાઓને યાદ કરજો. કેવા કેવા સમય આવ્યા, કેવા કેવા સંજોગો આવ્યા, એમ થયું હવે તો બધું ખતમ, હવે તો ફસાઈ ગયા, હવે ક્યારે ઊંચા નહીં આવીએ, હવે ક્યારે આ દુઃખમાંથી બહાર નહીં નીકળીએ. પણ ઠાકોરજી આપણને બધેથી કાઢ્યા ને, અને આજ સુધી જે બચાવતો આવ્યો એ આગળ આપણી રક્ષા નહીં કરે. કેમ ચિંતા કરો છો? જેને આજ સુધી રક્ષા કરી છે એ આગળ પણ બચાવતો.